ના દર્શન કરવા પાલીતાણા હતા, અહીંયા સ્પેશિયલી હું કહું માતાજીના દર્શન એ કરતા ને તમને મળતા कैसे रे હવે કે ફોટો પાડો વસ્તુ હે જાય જોરદાર હે ને બાકી જઈ જાય ડેલા કેટલા મસ્ત લાગે ડેલા પછી જો ઓલા મારા હોંડિયાની હુકમણી કરતા આયા ફૂલડાઈની હુકમણી થાય જાવ હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે બેસી ગયા છે ચા પીવા. જો આવી કેક આપણે ચા બનાવી નાખી, મારા મમ્મીએ બનાવી, મેને બનાવી, એને ચા પી લીધી ને મારા પપ્પા તો અહીં નથી, ઘરે નથી. કાંઈ ગયા? રાજકોટ ગયેલા છે. મારા પપ્પા ગયા છે રાજકોટ. ક્યાં? આંખોનો મોચો ઉતરાવા ગયા. મને ને ખબર લે બોલો મારા પપ્પા વ્યાઈ જાય એવું હે ગાઈસ ને છે ને. આપણે હવે ચા પી લઈ. ચા પીવા કેટલી ચા હે તો છે ને પાછા ઓલા ફૂલડા બનાવવાનું શરૂ થઈ ગયું. આ કેમ પણ આ છે ઓલા ડેલા. જો ડેલા કેટલા મસ્ત લાગે ડેલા. પછી જો ઓલા ઝાડવા કેવા હેવી લાગે. જો પછી આમ પડ્યા એ અલગ અલગ ફૂલડાના જો કેટલા મસ્ત છે. પાછો માલ બનાવવાનું શરૂ કરી નાખ્યો. मैडम सहेरा रखड़े है ना जाओ क्या आज रजा ने बधाई दुकान बनी ती तू एकली खोली तो केला वागी गया खबर है 10 तो वागी गया એને ખબર નહીં કઈ વય નહીં એમ બોલવાનું. હા અય તને જવાનું ભણવાને જવાનું જાવ ને. હાલો તૈયાર થા 10 વાગી જા. કેમ એ કારું નો હીક તો ખબર હે મળવાનું ને તું નાની એવી શીરા પાય માલે લીમડાનું કઈ પૂહું નહીં બધા અહીંયા ઢીગલો કર્યો હો બનતો નો. અત્યારે મારા મમ્મી કાપે હે જવો કાપી કાપીને હવે પાહા બીજા ખડકવાના અને હું અહીંયા ખોડશી પર ચડીને બેઠી. કાંઈ નહીં હું વિડીયો એમ ભાગનો વિડીયો ઉતારવા આવી હતી ને મારા મમ્મીએ બનતા કરતા હા ને હજી મારે ઘરે થોડુંક કામ છે એવું હે. ક્યાંથી આવો? અમદાવાદથી. તો ગાઈસ અમદાવાદથી મહેમાન આવેલા છે અહીંયા દર્શન કરવા આવ્યા છે. હા દર્શન કરવા આવ્યા છે. જો ના દર્શન કરવા પાલીતાણા હતા, અહીંયા સ્પેશિયલી હું કહું માતાજીના દર્શન એ કરતા ને તમને મળતા તો ચાલો આપણે છે ને મહેમાન આવ્યા છે તો આપણે ચા પાણીને ઉપાઈ દઈએ. બેસો હાલો ચા બનાવીએ. ના ના એવું ના ચા બનાવીએ હાલો. અમારા ભાભી અહીંયા ઉભા જાવ નહીં દુકાને કેવા તો એવું હે. હાલો આપણે જવો ચા બનાવી નાખી. મારા મમ્મીએ બનાવી નાખી ચા. જવો મને તમને પી જો બસ લે બસ બસ. જય માતાજી જય દ્વારકાધીશ. આવજો મહેમાન વી ગયા તમારે વી આવે હવે અત્યારે હું ખોટે ખોટી જાય એમ કે 11 તો વાગી જાય અત્યારે હું ખોટું જાવ 11 વાગી જતી હશે તો 12 વાગે તો એવું કઈ થોડું. વાહ મહેમાન હેરે રીએ જાય. બોલો અમદાવાદ જાવ તારે બોલો ગઈ અમદાવાદ જવાની હા લઈ જા રે પછી તારું કઈ કામ દે પછી હવે દુકાને જ વ્યા જાવ. અમે તો તારે માલ ને કઈ ઉપાધિ ન કરતી અમે વેચી નાખશું બધું. હા ઈ થાય કા હવે વેચા કરીને તમે બધું અમદાવાદ થી માલ મોકલાવ કરતો જાવ બધું માલ. આ હુકમણી શરૂ કરી દીધી આયા મારા હોંડિયાની હુકમણી કરતા આયા ફૂલડાઈની હુકમણી થાય જાવ. હા યાને નાલી કટો એમ દબાઈ જેલો આવે કે ઈ હુકવી દે ને એટલે બધું ફૂલી જાય એમ. એટલે હારું થઈ મસ્ત વાકું સુકું હોય ને ઈ સીધું થઈ જાય ને એમ. ઈ હારું આ હુકવું પડે એટલે હુકવું પડે. આવો આવા ડબુ બેન આવ્યા અહીંયા જો બાબા કે નર ખાઈ ગઈ. બોલો જો બીજી આવી રાજુ છોડી શું કહી દે કીધું
અમારે એક તો આમ હું તો કા હું તો કઈ કામ ધંધો નહીં એક ના હું તો ગાઈસ ને એક હજી ઘરમાં હુતા બોલો બધા હુતા જ છે હજી અત્યાર સુધી ને હજી અત્યારે બાર બપોરે દુકાન ખોલવા થાય ને એવો બધો ધંધો હાલે અમારે થમલેન ફોટો ગાઈસ પાડતી ને પડી ગયો કે કરતો કરતો હમા આવે બોલો કઈ સેડે હવે કે ફોટો પાડો હું કરું તો ગાઈસ મહેમાન આવેલા હતા ને એ વીઆઈ ગયા છે ક્યાંથી કે અમદાવાદ થી મહેમાન આવેલા હતા એ તો વીઆઈ ગયા છે અમારા ભાભી વીઆઈ ગયા છે દુકાને તો હવે એક બીજા પેલ આવ્યા છે કંઈક શું વેસવા ઓલું રજવાડી છે કહેવાય કે વેસવા આવ્યા છે તો હું તમને બતાવું કેવું શું હોય એમ મારા મમ્મી ખોળાવે છે હવે જોઈ છે સારું હોય કે ન હોય મને કંઈ ખબર નથી હવે જોઈએ આપણે પછી હાલ લાગશે તો લેવું એવું હોય તો મારા મમ્મીની લે છે જુઓ આ બેન આવેલા છે વેસવા અમારે તો આ ઉષા ઓરડામાં આવું બધું શરૂ થયું વેસાવાનું અહીં લાવો તમે શું છે જો કેવું અસલ ને હોય આને ટીંગાડવાનું હોય ને એક ઓલી સુવી છે લાપશું મસ્ત હે ક્યાંથી આવેલા છો મવાથી આવેલા છો હા મવાથી આવેલા છે બેન વેસવા બધું તો જો આવું બધું છે આપણે કઈ ફોનમાં ચાર્જિંગ નહીં આપણે પાસે જઈને બતાવતા કેમ કે છે ને ફોનમાં ચાર્જિંગ નથી જરાય ચાર્જિંગમાં મૂકીને હું કહું છું બોલો એવું છે કહીશ મારા મમ્મી છે ને આ બધું ખોવાય એવું જોવા કેટલું છે હા ગાઈસ મેં ખોવાયું બસ હાસું બોલી દઉં બસ જો આવું કંઈક છે જો મારા ફોનમાં છે ને 8% ચાર્જિંગ ને બહાર કાઢો ને તો વિડીયો બંધ થઈ જાય એટલે ચાર્જિંગમાં પડ્યો બોલો એવું છે ને આવું બધી વસ્તુ છે જોરદાર છે ને બાકી જઈ જાય ગાડું કેમ શું ભાવ છે એનો 2500 કે છે ગઈસ ઓલા બેન આવેલા હતા ને વી ગયા ને અમે તો આ 3 વસ્તુ લીધું છે આનો 1500 રૂપિયા ભાવ કીધો અમે થોડોક વાઇસબી કરીને લીધો છે આપણે કઈ ભાવ આમાં ન કહેવાય ને તો આ 3 વસ્તુ આપણે મારા મમ્મીએ લીધી છે તો આવી કંઈક વસ્તુ છે જો કેટલા મસ્ત લાવ શીખવા ગણપત દાદા છે ને આવી કંઈક સુબી છે 3 વસ્તુ છે હાંસ પડી ગઈ છે ને આપણે અત્યાર સુધી કઈ વિડીયો ઉતાર્યો નતો આપણે કઈ સૂપીને એવું બધું આપણે લીધું પછી ના કઈ વિડીયો ઉતાર્યો નતો કેમ કે આપણે ઘણું બધું આપણે ઘરે કામ ભેગું થઈ ગયેલું હતું એટલે કઈ આપણે વિડીયો ઉતાર્યો નતો ને આપણે અમદાવાદથી મહેમાન આવ્યા હતા તો એને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેમ કે અમારા નાના એવા એક યુટ્યુબરને મળવા આવ્યા એટલે તમારો દિલથી આભાર અને આપણે આવી જશે ઘરમાં વાવ પાણી કરી લીધા છે ને આપણે આવી જશે સુવા તો વિડીયો હવે પૂરો કરી નાખશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય